અરવલ્લી જિલ્લામાં ખેડૂતો પાસેથી ભાડા કરાર કરી ટ્રેક્ટરો મેળવી છેતરપિંડી આચરનાર આંતરજિલ્લા ગિરોહના 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા। એલસીબી માલપુર અને મેઘરજ પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓ ભાડે લીધેલા ટ્રેક્ટરો સૌરાષ્ટ્રના વિસ્તારમાં સસ્તા ભાવે તે વેચી દેતા હતા। માલપુર અને મેઘરજ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદોના આધારે કાર્યવાહી કરી પોલીસે 20 ટ્રેક્ટર, 1 જેસીબી અને 10 ટ્રોલી સહિત કુલ 4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। કોર્ટ દ્વારા તમામ 6 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જેથી આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય શખ્સો સુધી પહોંચવા પોલીસે તપાસ તેજ કરી। સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે। ખેડૂતોના ટ્રેક્ટર જે છે અને ટ્રોલી અને જેસીબી મશીન વગેરે ઇલીગલી ભાડાના નામે લઈ જઈ અને ત્યાં એને અન્ય જગ્યાએ સસ્તા ભાવે વેચી દેવામાં આવે છે અને જ્યારે પછી એ વ્યક્તિ પોતે એ પરત લેવા જાય ત્યારે એને ગોળ ગોળ ફેરવવામાં આવે છે અને એનું ટ્રેક્ટર પરત મળતું કે નથી પૈસા મળતા। આ પ્રકારની ફરિયાદના આધારે માલપુર અને મેઘરજ બંને પોલીસ સ્ટેશનમાં અમે એફઆઈઆર દાખલ કરેલી। જે તે સમયે અમે એફઆઈઆર દાખલ કરી ત્યારે ટોટલ 40 ટ્રેક્ટરની એફઆઈઆર હતી। પછી એમાં એડિશન થતું ગયું